નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 4માં અંગ્રેજી શીખવાનું છે. તો દરેક વિદ્યાર્થી ચોપડી, નોટ, પેન્સિલ, રબર, ફૂટપટ્ટી, સંચો આ દરેક વસ્તુ લઈને બેસી જશે. ચાલો, બેસી ગયા? સરસ. તો આગળના વિડીયોમાં આપણે 1 થી 60 સુધીના સ્પેલિંગ લખી લીધા હતા, બરાબર. 1 થી 60 સુધી આપણે લખી લીધું હતું, આગળ બાકી હતું. તો હવે એ પૂરું કરી દઈએ, એના પછી આગળ બીજું ચલાવવાની શરૂઆત કરીશું. ચલો, 60 પછી શું આવશે? 61. તો લખો પહેલાં ગુજરાતી આંકડામાં છગડ એકડ 61, પછી અંગ્રેજી આંકડામાં, એના પછી સ્પેલિંગ લખવાનો SIXTYONE 61 એટલે 61. ફરી વાર બોલું છું, SIXTYONE 61 એટલે 61. 61 પછી શું આવશે? 62. તો લખો પહેલાં ગુજરાતી આંકડામાં 62, એના પછી અંગ્રેજી આંકડામાં સ્પેલિંગ લખો SIXTYTWO 62 એટલે 62. પછી 62 પછી શું આવશે? 63. તો લખો 63 કેવી રીતે થાય? છગડ તગડ 63. તો લખો પહેલાં ગુજરાતી આંકડામાં 63, એના પછી અંગ્રેજી આંકડામાં 63, પછી SIXTYTHREE 63 એટલે 63. ચાલો, લખી ગયું. 63 પછી શું આવશે? 64. 64 કેવી રીતે થાય? છગડ ચોગડ 64. તો લખો પહેલાં ગુજરાતી આંકડામાં લખો 64, પછી અંગ્રેજી આંકડામાં સ્પેલિંગ લખો SIXTYFOUR 64 એટલે 64. ચાલો, 64 પછી શું આવશે? 65. તો પહેલાં ગુજરાતી આંકડામાં લખો 65, પછી અંગ્રેજી આંકડામાં સ્પેલિંગ લખો SIXTYFIVE 65 એટલે 65. SIXTYFIVE 65 એટલે 65. પછી શું આવશે? 66. તો લખો 66, સ્પેલિંગ લખીએ SIXTYSIX 66 એટલે 66. SIXTYSIX 66 એટલે 66.
પછી શું આવશે 66 પછી 67 તો લખો 6 7 67 અંગ્રેજી આંકડામાં લખો સ્પેલિંગ લખો SIXTYSEVEN 67 એટલે 67 SIXTYSEVEN 67 એટલે 67 પછી શું આવશે 68 68 કેવી રીતે થાય 6 8 68 સ્પેલિંગ લખો SIXTYEIGHT 68 એટલે 68 SIXTYEIGHT 68 એટલે 68 ચાલો લખાઈ ગયું 68 પછી શું આવશે 69 શું આવે 69 69 કેવી રીતે થશે 6 9 69 તો લખો SIXTYNINE 69 એટલે 69 SIXTYNINE 69 એટલે 69 લખો ચલો ચલો લખાઈ ગયું 69 પછી શું આવશે 70 70 કેવી રીતે થાય સાતડે ને મીંડે 70 તો લખો આગળ સાતડે ને મીંડે 70 સ્પેલિંગ લખો પહેલાં અંગ્રેજી આંકડામાં લખજો પછી સ્પેલિંગ લખો SEVENTY 70 એટલે 70 શું થશે સ્પેલિંગ SEVENTY 70 એટલે 70 ચાલો લખાઈ ગયું સરસ 70 પછી શું આવશે બોલો 71 શું આવે 71 કેવી રીતે થાય સાતડ એકડ 71 તો લખો સાતડ એકડ 71 અંગ્રેજી આંકડામાં લખો સ્પેલિંગ લખો SEVENTYONE 71 એટલે 71 SEVENTYONE 71 એટલે 71 71 પછી 72 કેવી રીતે થશે સાતડ બગડ 72 તો લખો ગુજરાતી આંકડામાં પહેલાં
અંગ્રેજી આંકડામાં લખો 72, સ્પેલિંગ લખો SEVENTYTWO 72 એટલે 72. SEVENTYTWO 72 એટલે 72. ચલો 72 પછી શું આવશે? 72 પછી 73. 73 કેવી રીતે લખાય? સાતડ તગડ 73. તો લખો ચલો સાતડ તગડ 73. ગુજરાતી આંકડામાં લખ્યું. પછી હવે અંગ્રેજી આંકડામાં સ્પેલિંગ લખો SEVENTYTHREE 73 એટલે 73. SEVENTYTHREE 73 એટલે 73. ચલો લખાઈ ગયું. 73 પછી શું આવશે? 74. શું આવે? 74. 74 કેવી રીતે લખાય? સાતડ ચોગડ. તો લખો સાતડ ચોગડ 74. અંગ્રેજી આંકડામાં લખો SEVENTYFOUR 74 એટલે 74. SEVENTYFOUR 74 એટલે 74. ચાલો લખી ગયું. પછી શું આવશે? 75. 74 પછી 75. તો લખો 75 કેવી રીતે થાય? સાતડ પાંચડ 75. તો લખો પહેલાં અંગ્રેજી આંકડા ગુજરાતી આંકડામાં લખવાનું, પછી ગુજરાતી આંકડામાં, પછી સ્પેલિંગ લખવાનું SEVENTYFIVE 75 એટલે 75. SEVENTYFIVE 75 એટલે 75. લખાઈ ગયું. પછી શું આવશે? 75 પછી 76. શું આવે? 76. 76 કેવી રીતે થાય? સાતડ છગડ 76. તો લખો સાતડ છગડ 76. અંગ્રેજી આંકડામાં લખો, પછી સ્પેલિંગ SEVENTYSIX 76 એટલે 76. SEVENTYSIX 76 એટલે 76. પછી શું આવશે? 77. શું આવે? 77.
76 પછી 77 કેવી રીતે થાય? 2 સાતડા, તો લખો ગુજરાતી આંકડામાં 77, પછી અંગ્રેજી આંકડામાં 77. સ્પેલિંગ લખો SEVENTY 77 એટલે 77. SEVENTY 77 એટલે 77. ચલો લખાઈ ગયું. પછી શું આવશે 77 પછી? 78. શું આવે? 78. 78 કેવી રીતે થાય? 7 8, તો લખો 7 8 78. ગુજરાતી આંકડામાં લખો 7 8 78. 78 કેવી રીતે થશે? 7 8 78. હવે અંગ્રેજી આંકડામાં લખો, સ્પેલિંગ લખો SEVENTYEIGHT 78 એટલે 78. SEVENTYEIGHT 78 એટલે 78. ચાલો 78 પછી 79. 79 કેવી રીતે થશે? 7 8 90, તો લખો 7 8 90 79. ગુજરાતી આંકડામાં, પછી અંગ્રેજી આંકડામાં સ્પેલિંગ SEVENTYNINE 79 એટલે 79. SEVENTYNINE 79 એટલે 79. ચાલો પતી ગયું. પછી શું આવશે 79 પછી? 79 પછી 80. 80 કેવી રીતે લખાય? આઠડાને મીંડે 80, તો લખો. પછી અંગ્રેજી આંકડામાં 80, સ્પેલિંગ EIGHTY 80 એટલે 80. EIGHTY 80 એટલે 80. ચલો પતી ગયું. પછી શું આવશે? 80 પછી 81, તો લખો 81 કેવી રીતે થાય? 81 કેવી રીતે થાય? 8 8 81, તો લખો. ગુજરાતી અંગ્રેજી આંકડામાં લખો. હવે સ્પેલિંગ લખો EIGHTYONE 81 એટલે 81. EIGHTYONE 81 એટલે 81. પછી શું આવશે 81 પછી? બોલો 82. 82 કેવી રીતે થાય? 8 8 બગડ 82, તો લખો 8 8 બગડ
82 ગુજરાતી આંકડામાં 82, પછી અંગ્રેજી આંકડામાં 82. સ્પેલિંગ લખવાનો EIGHTY TWO 82 એટલે 82. EIGHTYTWO 82 એટલે 82. ચલો 82 પછી શું આવશે બોલો? 82 પછી 83. 83 કેવી રીતે થાય? 8 તગડ 83. તો લખો, પહેલાં ગુજરાતી આંકડામાં લખજો, પછી અંગ્રેજી આંકડામાં. 8 તગડ 83. EIGHTYTHREE 83 એટલે 83. EIGHTYTHREE 83 એટલે 83. ચલો 83 પછી શું આવશે? 84. શું આવે? 84. 84 કેવી રીતે થશે? 8 ચોગડ. તો લખો 8 ચોગડ 84. EIGHTYFOUR 84 એટલે 84. EIGHTYFOUR 84 એટલે 84. ચલો 84 પછી 85. તો લખો 8 5 85. EIGHTYFIVE 85 એટલે 85. EIGHTYFIVE 85 એટલે 85. પછી શું આવશે? 85 પછી 86. શું આવે? 86. તો લખો 86 કેવી રીતે થશે? 8 છગડ. તો 8 છગડ 86. EIGHTYSIX 86 એટલે 86. EIGHTY 86 એટલે 86. EIGHTYSIX 86 એટલે 86. પછી શું આવશે? 86 પછી 87.
તો લખો 8 7 87 EIGHTYSEVEN 87 એટલે 87 EIGHTYSEVEN 87 એટલે 87 પછી શું આવશે 88 તો 88 કેવી રીતે થાય 2 આઠડા તો લખો EIGHTY 88 એટલે 88 પછી શું આવશે 89 88 પછી 89 તો લખો 8 9 89 EIGHTYNINE 89 એટલે 89 પછી શું આવશે 90 89 પછી 90 તો લખો NINETY 90 એટલે 90 NINETY 90 એટલે 90 પછી શું આવશે 90 પછી 91 તો લખો 90 91 NINETYONE 91 એટલે 91 NINETYONE 91 એટલે 91 પછી શું આવશે 92 તો લખો 92 NINETYTWO 92 એટલે 92 પછી શું આવશે 92 પછી 93 તો લખો NINETYTHREE 93 એટલે 93 NINETYTHREE 93 એટલે 93 પછી શું આવશે 94 તો લખો 90 94 NINETYFOUR 94 એટલે 94 NINETYFOUR 94 એટલે 94 પછી શું આવશે 95 NINETYFIVE 95 એટલે 95 પછી શું આવશે 96
નવ્વડ છગડ 96 NINETYSIX 96 એટલે 96. પછી શું આવશે 97 NINETYSEVEN 97 એટલે 97. પછી શું આવશે 98. તો લખો 98. NINETYEIGHT 98 એટલે 98. પછી શું આવશે છેલ્લે 99. 2 નવડા 99 NINETYNINE 99 એટલે 99. NINETYNINE 99 એટલે 99. પછી છેલ્લે શું આવે 100. એકડે ને 2 મીંડે 100. સ્પેલિંગ લખો HUNDRED 100 એટલે 100. HUNDRED 100 એટલે 100. ચલો 100 સુધી લખાઈ ગયું દરેકને? સરસ. તો આજના દિવસ માટે આપણે આટલું રાખીએ છીએ. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું. ત્યાં સુધી તમારે આ સ્પેલિંગો મોઢે કરીને રાખવાના. હવે પછીના વિડીયોમાં આપણે ચોપડી શરૂઆત કરવાની છે. યુનિટ પછીનું આવ્યા હતા તે પૂરું કરવાનું છે. આગળનું આપણે પછીના વિડીયોમાં શીખીશું.